નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે જૂનાગઢ ભાજપના નેતા ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા છે। ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। નિલેશ ધુલેશિયાએ એફબી પર ઇટાલિયાના ભરપૂર વખાણ કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ સીએમને મળીને પ્રશ્નોની રજૂઆત કરી હતી। ગોપાલ ઇટાલિયાની રજૂઆતને ધુલેશિયાએ આવકારી છે। ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો સહિતનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકાર ચૂપ રહે અને સરકારને કંઈ ફેર ન પડે તેનો પણ ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે। જૂનાગઢ ભાજપના નેતા કે જેઓ ગોપાલ ઇટાલિયાને ભરપૂર વખાણ કર્યા છે, એફબીમાં પોસ્ટ કરીને વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા છે। ભાજપના નેતા નિલેશ ધુલેશિયાએ એફબી પર પોસ્ટ કરતા હવે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। નિલેશ ધુલેશિયાએ એફબી પર ગોપાલ ઇટાલિયાની પોસ્ટ કરી છે, તેમના ભરપૂર વખાણ કર્યા છે। જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલને તેઓ મળ્યા હતા, પ્રશ્નોની રજૂઆત કરી હતી, તે સંદર્ભનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢ ભાજપના નેતા ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા છે, તેમણે ભરપૂર વખાણ એફબીમાં પોસ્ટ કરીને કર્યા છે। શું ઉદ્દેશ્ય હોઈ શકે છે અને શું રાજકીય ચર્ચા? દીપિકા, કહી શકાય કે જે વિસાવદરના આમ આદમીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજય બન્યા પછી મોટે ભાગે વિસાવદર વાળીની તો વાતો સમગ્ર ચર્ચામાં હોય છે, પણ ગઈકાલે તેઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યારે એક 5 પ્રશ્નો એને રજૂઆત કરી હતી। એ રજૂઆતની અસર સીધી જૂનાગઢ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી છે અને ખાસ કરીને નિલેશ ધુલેશિયા એટલે જૂનાગઢના અગ્રણી બિલ્ડર છે, પાટીદાર આગેવાન છે અને ભાજપના અગ્રણી પણ છે અને ભૂતકાળની અંદર શહેર ભાજપના પણ તેઓ ઉચ્ચ હોદ્દા પર ભોગવી ચૂક્યા છે। તેમણે આજે સોશિયલ મીડિયામાં એફબી પોસ્ટ કર્યું છે। એમણે વાહ ગોપાલભાઈ કહીને આખી વાત કરી છે અને એમાં જાહેર જીવનમાં આપણે ઉઠાવેલા વિષયને બિન રાજકીય રીતે મૂલવીએ તો આવું કહી અને ટીટીનો જે અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો, ખેડૂતોને ખેતીની જમીન 50-40% કાપ લેવી, જૂની બિન ખેતીમાંથી 20% જમીન કાપી લેવી, ખેડૂતો કે પ્લોટ માલિકને કોઈ વળતર નહીં, આ તમામ વિગતો લખીને વાહ ગોપાલભાઈ એ શબ્દ વાપર્યો છે। અને બીજું સૌથી મહત્વની વાત, સરકારને કોઈ ફેર ન પડે, સરકાર ચૂપ રહે, આ પણ એક ઉલ્લેખ કર્યો છે। એટલે મહત્વની વાત એ છે કે ભલે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી, પણ ભાજપના જે અગ્રણી કહી શકાય નિલેશ ધુલેશિયાએ જે વાહ ગોપાલભાઈ કરીને જે ઉલ્લેખ કર્યો છે એ માર્મિક જેને કહી શકાય કે ચર્ચાનો વિષય બન્યો છે। પ્રેમનો ઉલ્લેખ કર્યો છે કે બિન રાજકીય રીતે મૂલવીએ તો, પરંતુ જે વાત હકીકત છે, ખાસ કરીને જે ટીપી સ્કીમ વાળી 40% જમીન કપાતનો જે મહત્વનો છે, એ કદાચ ગોપાલ ઇટાલિયાની આ જે રજૂઆત છે એક બિલ્ડર તરીકે પણ ચોટ રજૂઆત થઈ હોય અને એ એમની અસર થઈ હોય અને એને કારણે આ પોસ્ટ મૂકી હોય, પણ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે। નિલેશ ધુલેશિયાએ વાહ ગોપાલભાઈ કરી અને પોસ્ટ મૂકી છે। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। નિલેશ ધુલેશિયાની આપણી પોસ્ટ પરથી હવે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। ગોપાલ ઇટાલિયાના વિવિધ પ્રશ્નો જે તેમણે સીએમ પાસે રજૂઆત કરી હતી તેમનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરીને ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે। તેમનો ઉદ્દેશ્ય શું છે અને રાજકીય ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે।